બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ યોજી છે વિરોધ રેલી પણ કરી વિરોધ કર્યો હતો। હાય હાયના નારા લગાવ્યા। પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું। પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી અને બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય। જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી વિવિધ માંગ ખેડૂતોએ કરી છે। જ્યારે બાયપાસ 300 ફૂટ ને 350 ફૂટ ને 200 ફૂટ ને એવે ઠોન કરી માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નથી। જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો કેટલી મોડી પહોળાઈ દે છે। એમાં ઓછામાં ઓછા 100 ખેડૂતો જમીન વગરના થઈ જાય છે। બરોબર, એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા છે। અમારા છોકરા ભણાવે છે, અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લે લી તો અમારા ગામ છોડવાનો દાડો આવ્યો છે। ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાવી અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન જાય એવું વિચારવું જોઈએ। બંને બાજુ વહીવટી તંત્ર એ ખેડૂતો સાથે સંકલન કરીને કરે। ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી, જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના, એમાં પણ વિસંગતતા છે। જે રીતે ખેડૂતોની મામૂલી જમીનનું સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ, પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે, કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે, કોઈ ખેડૂત ઘરબાર વગરનો નહીં થાય। આ વિશાળ જગ વિસ્તારે નથી રે એકલો માનવી, પશુ છે, પક્ષી છે, વૃક્ષો, વનો ને વનસ્પતિ। ઉમાશંકર જોશીની આ કવિતા અમરેલીના જીવદયા પ્રેમીએ સાર્થક કરીને બતાવી છે। અમરેલી જિલ્લાના જેસર ગામમાં પક્ષીઓ માટે પક્ષી પ્રેમી રાજુભાઈ કામડિયા અદભુત કાર્ય કરી રહ્યા છે। સુરતના ઉદ્યોગપતિ અને રાણપડા ગામના રાજુભાઈ કામડિયા રુદ્રાક્ષ ફાર્મ હાઉસમાં પક્ષીઓને પોતાના ખર્ચે ચણ નાખી રહ્યા છે। પક્ષી પ્રેમીના આંગણે એક સાથે 20,000થી વધુ શાંતિદૂત કબૂતરો આકાશમાંથી ઉડીને આંગણામાં બેસી જાય છે। રાજુભાઈ શ્રાવણ માસને લઈને અહીં યજ્ઞ પણ કરે છે। આ કબૂતરની વાત કરી તો 25 વર્ષના સિલસિલો આલા 99ની સાલમાંથી અને વિચારની વાત તમે કરો તો વિચારી એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા। કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં, અત્યારે 15-20 હજાર કબૂતર આવે। તો આ પક્ષી પ્રેમી રોજની 40 થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેટલો થાય છે અને આ તમામ ખર્ચ રાજુભાઈ છેલ્લા 20 વર્ષથી તેમના ખિસ્સામાંથી કાઢે છે। વર્ષ 1999માં તેમના લગ્ન બાદ તેમને આ વિચાર આવ્યો અને આમ તેઓ છેલ્લા 25 વર્ષથી પક્ષીઓને ચણ નાખવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે। આ કબૂતર પ્રેમીના આંગણે રોજ બરોજ અનેક લોકો પણ આવે છે, આ કબૂતરોને જોવા માટે આવે છે। દેશના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ રાજુભાઈની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે। तो वहां मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं डेली, करीब मुझे, लेकिन मैं कम बोलूंगा, इससे ज्यादा 50 मण जुवार कबूतरों ने नाखे डेली। તો ફાર્મ હાઉસમાં 20,000થી વધુ કબૂતરો એક સાથે જોવા મળે છે। બપોર થતાં જ આ કબૂતરોના ટોળે ટોળા ઉડીને ગમે ત્યાંથી આવી જાય છે। સૂર્યાસ્ત સુધી આ કબૂતરો અહીં જ રહે છે અને બાદમાં ચણનો ખોરાક લઈ તેઓ પાણીની કુંડીમાં પાણી પીતા નહાતા પણ નજરે પડે છે। સાંજ પડતાની સાથે અહીંથી ઉડીને કબૂતરો ચાલ્યા જાય છે।
ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ ધ્વજવંદન કાર્યક્રમ બાદ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આવનારી ખેડા જિલ્લા પંચાયત નગરપાલિકાઓ તાલુકા પંચાયતની ચૂંટણીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે બેઠકમાં ગોરધન ઝડફિયા અજય બ્રહ્મભટ્ટ સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ મહત્વનું છે કે ડાકોર ખેડા મૌધા ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાના પ્રવાસે હતા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્યકક્ષાની ખેડા ખાતેના નડિયાદ ખાતે કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી આજે ટોટલ કુલ 8 જિલ્લા કાર્યક્રમોમાં હાજરી આપી હતી ત્યારબાદ આજે અંતમાં છેલ્લે મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બંધ માંડી યોજાઈ હતી આ બેઠકની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયતની જે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણી લઈને સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો તેમજ ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા તેમજ અહીંના ખેડા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી બેઠકની અંદર અંદાજિત 30 થી 35મી જેટલી આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે નગરપાલિકાઓ જે ભાજપ પાસે નથી તે કબજે કરવા માટે કારણ કે 2 નગરપાલિકા હાલમાં અપક્ષ પાસે કબજો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી વ્યવહારદાર શાસન છે તે નગરપાલિકાઓ કબજે કરવા તેમજ જિલ્લા પંચાયતમાં પૂર્ણ ભાજપનો બહુમતીથી વિજય મળ્યા સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર જ્યારે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંધ બારણે બેઠક યોજી કાર્યકર્તાઓને વિજય મેળવવા માટે હાકલ કરી હતી ઉમંગ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી નડિયાદ ખેડા ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ ધ્વજવંદન કાર્યક્રમ બાદ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આવનારી ખેડા જિલ્લા પંચાયત નગરપાલિકાઓ તાલુકા પંચાયતની ચૂંટણીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે બેઠકમાં ગોરધન ઝડફિયા અજય બ્રહ્મભટ્ટ સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ મહત્વનું છે કે ડાકોર ખેડા મૌધા ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાના પ્રવાસે હતા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્યકક્ષાની ખેડા ખાતેના નડિયાદ ખાતે કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી આજે ટોટલ કુલ 8 જિલ્લા કાર્યક્રમોમાં હાજરી આપી હતી ત્યારબાદ આજે અંતમાં છેલ્લે મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બંધ માંડી યોજાઈ હતી આ બેઠકની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયતની જે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણી લઈને સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો તેમજ ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા તેમજ અહીંના ખેડા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી બેઠકની અંદર અંદાજિત 30 થી 35મી જેટલી આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે નગરપાલિકાઓ જે ભાજપ પાસે નથી તે કબજે કરવા માટે કારણ કે 2 નગરપાલિકા હાલમાં અપક્ષ પાસે કબજો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી વ્યવહારદાર શાસન છે તે નગરપાલિકાઓ કબજે કરવા તેમજ જિલ્લા પંચાયતમાં પૂર્ણ ભાજપનો બહુમતીથી વિજય મળ્યા સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર જ્યારે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંધ બારણે બેઠક યોજી કાર્યકર્તાઓને વિજય મેળવવા માટે હાકલ કરી હતી ઉમંગ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી નડિયાદ ખેડા દ્વારકામાં લાંબા સમય બાદ મેઘાની રી એન્ટ્રી થઈ દ્વારકા પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ગયું છે દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા ભાટિયા ગામે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો સવારથી વાદળોએ હેત વરસાવવાનું શરૂ કરતા રમઝટ બોલી ગઈ ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણીના પૂર વહેતા થયા ભાટિયા ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ થતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ ભાટિયાની મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા મુખ્ય બજાર ઉપર પાણી વહેતા થયા તોફાની વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો આ તરફ કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો રાવલ પાનેલી ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા લોકો અને ખેડૂતો ખુશ થયા ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો ધોરાજી અને જેતપુરમાં મેઘ સવારી આવી પહોંચી રોડ પર પાણી ભરાયા સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે જેતપુર અને ધોરાજીમાં વરસાદે સવારથી જ ધબધબાટી બોલાવી હતી વરસાદની વાપસી થતા શહેર પાણી થઈ ગયું હતું ધોરાજીમાં સવારથી જ વાદળો ઘેરાયેલા હતા વરસું થતા વાદળો 11 વાગતા જ વરસી પડ્યા આખા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો જોરદાર વરસાદથી ધોરાજીના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા સવારે જ વરસાદે એન્ટ્રી મારતા કામધંધા જતા લોકો અટવાઈ ગયા લોકોને પલળતા કામધંધા પર જવાની ફરજ પડી બીજી તરફ વરસાદથી લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી ખેડૂતો પણ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા
તો જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી. સવારમાં જ જેતપુરમાં વરસાદે એન્ટ્રી મારી હતી. જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. લાંબા વિરામ બાદ જેતપુરમાં મેઘો ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જરૂરિયાત સમય જ વરસાદ આવતા ખેતરમાં ઊભા પાકને ફાયદો થશે. અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો. અમરેલીમાં પણ વરસાદે લાંબા વિરામ બાદ એન્ટ્રી મારી છે. ફરી એકવાર અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. સવારથી જ વરસાદ પડતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી વહેતા થયા. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેતરો પણ જાણે કાચું સોનું વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો અમરેલીના વડિયા, હનુમાન ખીજડીયા, તોરી, રામપુરા સહિતના ગામડામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો. સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. બપોર બાદ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શેરીમાં, નદીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. એક તરફ શેરીની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 2 કલાક ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. ધોધમાર વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે સાયલા, સુરેન્દ્રનગરની અંદર, કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એટલો બફારો થઈ ગયો હતો કે વરસાદની જરૂર વર્તાતી હતી. આ તરફ રાજકોટના લોધિકા તાલુકામાં ખેડૂતો માટે ખુશીના સમાચાર. લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન. મેટોડા જીઆઈડીસી, મેટોડા ગામ, ખીરસરામાં વરસાદ. વાજડીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો. હાલ મગફળીના પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે. છેલ્લા થોડા સમયથી વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા હતી. ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ આશા જાગી છે. પાલનપુર બાયપાસ રોડ મુદ્દે ખેડૂતોનું હલ્લાબોલ. ગેનીબેનની આંદોલનની ચીમકી. પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતો જંગે ચડ્યા છે. પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી. બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર, પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો. ઓફિસનો ઘેરાવ કર્યો. ખેડૂતોની રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા. ખેડૂતોની રેલી કલેક્ટર કચેરીમાં પ્રવેશી તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શિત કર્યો અને તે બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય. જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી. જો કે ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો આગામી સમયમાં લડત આપશે જ. પરંતુ સાથે સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાહેધરી આપી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈને ખેડૂતોના ખેતરથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અમરેલીમાં સાવજ અને શ્વાન વચ્ચે થયું યુદ્ધ. સિંહ અને શ્વાન વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે. બંને સિંહ દરવાજો તોડવા મથતા હોય એમ માથા ભટકાવી રહ્યા છે. સામે બંને શ્વાન પણ દાદ આપવા તૈયાર નથી. અડધી રાત્રે અમરેલીના સાવરકુંડલામાં બગડાટી બોલી. થોરડી ગામે એક વાડી નજીકથી સિંહ નીકળ્યા ત્યારે જ શ્વાને ભસવાનું શરૂ કરતા જંગલના રાજાનો મગજ છટક્યો. એણે દોડીને દરવાજા પર પંજો માર્યો. બીજો સિંહ પણ દોડી આવ્યો પણ કંઈ હાથ ન આવ્યું. સામે શ્વાને પણ ટક્કર આપવી. એવામાં એક સિંહે તો લોખંડના દરવાજામાં એટલું જોરથી માથું ભટકાયું કે તમ્મર ચડી ગઈ. પછી તો સિંહ ગયો તો પાછો જ ન આવ્યો. આ દરમિયાન નાલા મથ્થાના આ તાકાતથી દરવાજો તો ખુલી ગયો, પરંતુ કદાચ શ્વાનનું લાંબુ આયુષ્ય લખેલું હશે એટલે સિંહનું ધ્યાન ન પડ્યું અને થોડી જ મથામણ કર્યા બાદ બંને સિંહ જતા રહ્યા. પછી તો શ્વાન પણ પરાક્રમ સફળ રહ્યું હોય એમ શાંતિથી દરવાજાની બહાર આવ્યો અને આટો મારીને ફરી વાડીમાં જતો રહ્યો. આ બાજુ ગીર સોમનાથના થાલાલામાં રોડ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગીરના 2 નરસિંહોનો અનોખો અંદાજનો વિડીયો વાયરલ થયો. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો જોવા મળ્યા. આ વિડીયો સાસણ તાલુકાના રોડનો હોવાનું મનાય છે. આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. વડોદરામાં વગર વરસાદે વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો. કાર ઝૂકી જતા ચાલક માંડ બચ્યો. વડોદરા શહેરમાં અવારનવાર ખાડા ભૂવા અને વરસાદી કાંસ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક પાલિકાની પોલ ખુલતા પુરાવા જોવા મળ્યો છે. શહેરના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાનો માર્ગ મસમોટો ભૂવો જોવા મળ્યો. પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના માર્ગે પડેલા ભૂવામાં એક કાર ફસાઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. જોકે સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી હતી. આ અંગે કાર ચાલક મનીષ જઈને કહ્યું કે વાસણા જઈ રહ્યો હતો અને આગળ ટ્રાફિક હોવાથી ગાડી સ્લો કરી હતી.
એટલામાં કાર ઝૂકવા લાગતા તાત્કાલિક કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ગાડી બહાર કાઢવાના 5,000 રૂપિયા થાય છે, તે કોણ આપશે? બીજી તરફ વાહનોથી સતત ધમધમતા વાસણા રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું. હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રાફિક અને આરટીઓના ધાંધિયા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે. હાઈકોર્ટે ટ્રાફિકને લઈને અધિકારીઓનો ઉધરો લીધો છે. ટ્રાફિક અને આરટીઓને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માંગેલા ખુલાસા પર સુનાવણી થઈ. સરકારી વકીલે ટ્રાફિક મુદ્દે લોકો પર દોષનો ટોપલો ઢોળીને લોકોમાં સિવિક સેન્સ જરૂર હોવાને કહેતા હાઈકોર્ટના જજ ગુસ્સે ભરાયા. સરકારને ખખડાવતા કહ્યું કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? તમે ભલે ટ્રાફિક સમસ્યાના દાવા કરો, પરંતુ એમને કોઈ પરિવર્તન દેખાતું નથી. આરટીઓના ધાંધિયા મુદ્દે કહ્યું કે નાના કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે. સામાન્ય માણસના કામ 10-12 દિવસ સુધી થતા નથી. જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજે કામ પૂરું થાય છે. અધિકારીની જવાબદારી અંગે હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યા. શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની? અધિકારીઓ પગાર લે છે પરંતુ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટનું અવલોકન. તાપીમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. તાપીમાં દેશી દારૂના ભઠ્ઠી બે રોકટોક ધમધમી રહી છે, ત્યારે પોલીસે ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. તાપીના છેવાડા અને નિજર કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી. દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બુમરાણ ઉઠી હતી, જેથી નિજર તાલુકાના હથોડા ગામની સીમમાં પોલીસ પહોંચી હતી. દેશી દારૂની હાટડીઓ પર ત્રાટકીને દારૂનો નાશ કર્યો. દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી 7200 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો. તેમજ 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં બંગાળી કારીગરો પર પોલીસની તવાઈ. આતંકી પ્રવૃત્તિને ડામવા પોલીસની ડ્રાઈવ. રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીનું સોનું લઈને ફરાર થઈ જતા હોવાના અવારનવાર કિસ્સા બને છે. આથી રાજકોટ પોલીસ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા પણ ડ્રાઈવમાં જોડાયા. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 100 થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા, જેમનું રજીસ્ટ્રેશન થયું નથી, જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. જોકે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. પોલીસે વેપારીઓને અપીલ કરી હતી કે સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ વેપારીઓ પોતાના કારીગરોનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ચાલુ થતા જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં A ડિવિઝન, B ડિવિઝન અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. રાણપુર પંચાયતના કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો. રાણપુર ગ્રામ પંચાયતના 40 જેટલા કાયમી અને હંગામી કર્મચારીઓનો છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુરના નાગરિકો વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. રાણપુર ગ્રામ પંચાયતમાં પાણી વિભાગ, સફાઈ વિભાગ, પટ્ટાવાળા, સ્ટ્રીટ લાઇટ વિભાગ એમ 40 કરતાં વધારે કાયમી અને હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તમામ કર્મચારીઓનો છેલ્લા 4 થી 7 માસનો પગાર કરવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓનું બજેટ ખોરવાયું છે. નાણાં વગર પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કર્મચારીઓ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે છે, પરંતુ લોકો વેરો ભરતા નથી, જેના કારણે તેઓનો પગાર થતો નથી. તેવા જવાબો જવાબદાર અધિકારીઓ આપતા લોકોએ કામ ગજવ્યું. પગારથી વંચિત કર્મચારીઓ રોષે ભરાયા હતા અને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુર શહેરની બજારોમાં બુકીઓ, ઢોલ વગાડી લોકો વેરો ભર્યો તેવા સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. રાણપુરના શહેરીજનો તાત્કાલિક વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. વઢવાણના લોકો મેળાની માણી શકશે મોજ. અંતે બીજા દિવસે થઈ હરાજી. વઢવાણના લોકો આ વખતે પણ મેળાની મોજ માણી શકશે અને અંતે મેળાને લઈને હરાજી થઈ ગઈ છે. વઢવાણના મેળા આયોજકો દ્વારા વિરોધ કર્યા બાદ બીજી વાર હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ. વઢવાણ શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ 55,26,000 બોલાયો. સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. સરકારની લોકમેળા માટે જાહેર કરેલા તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન થશે. વઢવાણના લોકમેળા માટે કુલ 11 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા. પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ એન્જિનિયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા યોજાઈ. સુરેન્દ્રનગરમાં પણ મેળાને લઈને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. વઢવાણ માટે આયોજકો ખસી જતા વઢવાણના મેળા પર સસ્પેન્સ કરાયું હતું. જો કે હવે લોકો બિંદાસ મેળો માણી શકશે. જૂનાગઢ